નમસ્કાર. અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ પાટણ, સ્ટાન્ડર્ડ 7, સબ્જેક્ટ ઇંગ્લિશ. ટોપિક યુનિટ નંબર 4, લોંગર, શાર્પર, બિગર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર આજે શેની ચર્ચા કરવાના છીએ? 4ની. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સૂર્યમંડળની એક રચના આપવામાં આવેલી છે. બરાબર. એ સૂર્યમંડળની જે રચના આપવામાં આવેલી છે એની અંદર સનનો અર્થ થાય સૂર્ય, માર્સ એટલે મંગળ, મેર્ક્યુરી એટલે બુધ, જુપિટર એટલે ગુરુ, વેનસ એટલે શુક્ર, સેટર્ન એટલે શનિ, અર્થ એટલે પૃથ્વી, યુરેનસ એટલે યુરેનસ, નેપચ્યુન એટલે નેપચ્યુન અને પ્લ્યુટો એટલે પ્લ્યુટો. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જઈએ. પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે કે વેનસ ઇઝ બિગર દેન ખાલી જગ્યા, તો જવાબમાં આવશે મર્ક્યુરી. ધ ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન ખાલી જગ્યા, તો પહેલામાં આવશે અર્થ અને બીજામાં આવશે જુપિટર. ત્રીજી ખાલી જગ્યા છે વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, તો શું આવશે જવાબની અંદર? સેટર્ન. ચોથાની અંદર વાત કરીએ તો વિચ પ્લેનેટ ઇઝ બિગર દેન સેટર્ન, તો જવાબની અંદર આવે છે જુપિટર. અને પાંચમું છે વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર દેન માર્સ, તો શું આવશે ભાઈ? તો મર્ક્યુરી, વેનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર દેન માર્સ. ઓકે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ નંબર 1ની વાત કરવાની થાય છે. સોહન સેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 friends, longer legs, sharper eyes and bigger belly. They had special powers. ઓકે. હવે આપણે એના મિનિંગ્સની વાત કરીશું. પ્રિન્સ એટલે રાજકુમાર, લોંગર લેગ્સ એટલે લાંબા પગવાળો, શાર્પર આઈસ એટલે તેજ આંખોવાળો, બિગર બેલી એટલે મોટું પેટ, પાવર એટલે શક્તિ. આ જે છે સોહન્સ અને રાજકુમાર હતો. હવે આપણે એનું ટ્રાન્સલેશન જોઈશું. શું કહેવા માગે છે એ. સોહનસેન રાજકુમાર હતો. તેને 3 મિત્રો હતા. લાંબા પગવાળો, પછી જે છે એ તેજ આંખોવાળો અને મોટા પેટવાળો. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. હવે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 2. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ બ્યુટીફુલ પ્રિન્સેસ. મેની young prince hoped to marry her, but the king, her father, did not want his daughter to marry at all. The king was a magician, so he set 3 difficult tests. Each day he would hide the princess at a different place. The prince had to find and bring her back to the palace. Many young princes tried but failed in this test, so the king turned them into donkey with his magical power. હવે આપણે એના શબ્દાર્થની વાત કરવાના છીએ. પ્રિન્સેસ એટલે રાજકુમારી, યંગ એટલે યુવાન, હોપ એટલે આશા, ઈચ્છા, ટુ મેરી એટલે લગ્ન કરવા, ડોટર એટલે પુત્રી, મેજિશિયન એટલે જાદુગર, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, પ્લેસ એટલે રાજમહેલ. બરાબર, આપણે પ્લેસ કહીએ. પછી મેજિકલ એટલે જાદુઈ, ટુ ટર્ન એટલે ફેરવવું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે મિનિંગની વાત કરી. હવે આપણે વાત કરવી છે એના ટ્રાન્સલેશનની. તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. આ રાજા જાદુગર હતો, તેથી તેને 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો. રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી કાઢ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ નંબર 3ની વાત કરશું. Sonsen went to the king. The king said, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. Sharper Eyes looked all around and said, the princess is on the top of a mountain 100 miles away. હવે આપણે એના મિનિંગ્સની વાત કરીશું.
હિડન એટલે સંતાડી, સમવેર એટલે ક્યાંક, ટુ ફાઇન્ડ એટલે શોધવો, સનસેટ એટલે સૂર્યાસ્ત, ટુ લુક એટલે જોવું, અરાઉન્ડ એટલે આજુબાજુ અને ટોપ એટલે ટોચ, માઉન્ટેન એટલે પર્વત આપણે કહીએ છીએ. હવે આપણે એના ટ્રાન્સલેશનની આપણે વાત કરીએ. સોનસેન રાજા પાસે ગયો. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે, તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવ. તે જ આંખોવાળાએ આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 4 તરફ જઈશું. Then longer legs ran as fast as the wind. He came back with the princess before dark અથવા sunset. The king was angry. The next day the king said, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. હવે આપણે એના સ્પેલિંગોની વાત કરીશું. શું કહેવા માંગે છે એ. વિન્ડ એટલે પવન, કેમ બેક એટલે પાછો આવ્યો, ટુ બી એંગ્રી એટલે ગુસ્સે થવું અને નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે. હવે આપણે વાત કરીએ છીએ એના ટ્રાન્સલેશનની. પછી લાંબા પગવાળો પવનની ઝડપે દોડ્યો. તે અંધારા એટલે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. રાજા ગુસ્સે થયો. બીજા દિવસે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે, તેને સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ પાછી લાવ. હવે આપણે વાત કરીશું પેરેગ્રાફ નંબર 5ની. બરાબર. શાર્પર આઈસ લુકડ એન્ડ સેડ, The king has turned her into a golden leaf. She is 200 miles away. The leaf is shaking. It means hanging in the wind. Longer legs ran faster than the wind. He came back with the princess before nightfall. It means sunset. The king was angrier. હવે આપણે એના મિનિંગ્સની વાત કરીશું. ગોલ્ડન એટલે સોનેરી, લીફ એટલે પાંદડો, અવે એટલે દોર, શેકિંગ એટલે હલી રહ્યો, એંગ્રિયલ એટલે ગુસ્સે થયો. હવે આપણે એની વાત કરીશું ટ્રાન્સલેશનની. કે ભાઈ તે જ આંખોવાળાએ જોયું અને કહ્યું, રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. તે 200 માઇલ દૂર છે. પાંદડું પવનમાં હાલી રહ્યું છે. લાંબા પગવાળો પવન કરતાં વધારે ઝડપે દોડ્યો. તે રાત પડે એટલે સૂર્યાસ્ત થાય તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. રાજા વધારે ગુસ્સે થયો. હવે આપણે પેરેગ્રાફ નંબર 6ની વાત કરીએ. On the third day, the king said, Come with the princess before sunset. Again, Sharper Eyes looked all around and said, The princess is quite closer, very closer, nearer. She is at the bottom of a very deep lake. The king has turned her into a silver fish. હવે આપણે એના મિનિંગ્સની વાત કરીશું. ક્વાઇટ એટલે તદ્દન, ક્લોઝર એટલે વધારે નજીક, એટ ધ બોટમ એટલે તળિયે, ડીપ એટલે ઊંડો, સિલ્વર ફિશ એટલે રૂપેરી માછલી, લેક એટલે સરોવર. ઓકે. હવે આપણે એનો ટ્રાન્સલેશન જોઈશું કે ભાઈ ત્રીજા દિવસે રાજાએ કહ્યું, સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ. ફરી તે જ આંખોવાળાએ આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી તદ્દન નજીક છે. તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. હવે આપણે પેરેગ્રાફ નંબર 7મો. The 4 friends went to the lake. Now it is my turn, said Bigger Billy. He started to drink the water. He drank and drank. The lake was almost empty. The prince caught the silver fish. The fish turned into the beautiful princess. Both the prince and the princess were happy. They went to the king. The king became very angry. The king turned himself into a crow and flew away into the jungle. હવે આપણે એના મિનિંગ્સની વાત કરીશું. મિનિંગ્સની અંદર માય ટર્ન એટલે મારો વારો, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવો, ટુ ડ્રિંક એટલે પીવો, ઓલમોસ્ટ એટલે લગભગ, એમ્પ્ટી એટલે ખાલી, હેપી એટલે ખુશ થવું, ક્રો એટલે કાગડો, ટુ ફ્લાય એટલે ઉડી જવું, જંગલ એટલે જંગલ. તમે અહીંયા જોઈ શકો છો કે જે બિગર બેલી છે એ અહીંયા પાણી પી જાય છે. ઓકે. હવે એક્ટિવિટી 4 પેરેગ્રાફ નંબર 7નું આપણે ટ્રાન્સલેશન જોઈ લઈએ. 4 મિત્રો સરોવરે ગયા. હવે મારો વારો. મોટા પેટવાળાએ કહ્યું. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. તેણે ખૂબ પાણી પીધું. સરોવર લગભગ ખાલી થઈ ગયું. રાજકુમારે રૂપેરી માછલી પકડી. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. તેઓ રાજા પાસે ગયા. રાજા ખૂબ ગુસ્સે થયો. રાજા પોતે કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો.
હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠના આધારે વાક્ય કયું સાચું છે એનો આપણે અભ્યાસ કરવાનો થાય છે. સોનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ તો ખોટું આવશે. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ તો ખોટું આવશે. ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો તો ખોટું આવશે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ તો સાચું આવશે. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ તો ફોલ્સ આવશે. હવે આપણે વાત કરવી છે વાર્તાના આધારે વાક્યને અને યોગ્ય ક્રમની અંદર તમારે ગોઠવવાનો થાય છે. તો ધ કિંગ હાઈડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન તો એ 3જા નંબરનું વાક્ય બને છે. બિગર વેલી ડ્રેન્ક ધ વોલ લેક એ 5મા નંબરનું વાક્ય બને છે. પ્રિન્સ સોનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ તો એ 1લા નંબરનું વાક્ય બને છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ તો એ 4થા નંબરનું વાક્ય બને છે. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી તો એ 6ઠ્ઠા નંબરનું વાક્ય બને છે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ તો એ 2જા નંબરનું વાક્ય બને છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો થાય છે. તો જોઈએ આપણે હુ વોઝ સોહનસેન તો જવાબની અંદર આવશે બી બરાબર અ પ્રિન્સ. બીજો છે વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ તો જવાબની અંદર આવશે એ because she was a beautiful princess. Where did the king hide the princess the first time તો એની અંદર આવશે ડી on the mountain. ચોથું છે who brought the princess back from the jungle તો કોણ લાવ્યું ભાઈ ડી લોંગર લેગ્સ. હવે આપણે 5મું જોઈએ શું કહેવા માંગે છે એ. who drank all water of the lake તો આપણને બધાને ખબર છે બિગર બેલી બરાબર એ. how did the prince and the princess feel at last તો હેપી આવશે. શું આવશે? હેપી. ઓકે, હવે વાત કરીએ રેખાંકિત શબ્દનો સાચો અર્થ શોધીને લખો. હવે આપણને અહીંયા રેખાંકિત શબ્દના સાચા અર્થ આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો. ધ એગલ કેન સી વેરી ફાર ઇટ હેઝ શાર્પ આઈઝ શાર્પની અંડરલાઈન આપેલી છે એનો મતલબ થશે પાવરફુલ. વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ તો હોપ્ડની અંડરલાઈન આપેલી છે એટલે એની અંદર થશે સી બરાબર વોન્ટેડ. There is a strong wind, the leaves of the trees are shaking. Shaking ની અંડરલાઈન આપેલી છે એટલે થશે સી બરાબર મૂવિંગ. રાજ હેઝ અ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય સ્પેશિયલ પાવરની અંડરલાઈન આપેલી છે એટલે આવશે સી એક્સ્ટ્રા કેપેસિટી. ધ વોટર ટર્નેડ ઇન્ટુ આઈસ તો ટર્ન્ડ ઇન્ટુ એની નીચે અંડરલાઈન આપેલી છે એટલે ચેન્જડ ઇન્ટુ થાય છે બરાબર. કે આશા રાખું કે દરેક વિદ્યાર્થીને યુનિટ નંબર 4ની અંદર ખબર પડી હશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.